जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज ऊना। सब्जेक्ट समाजशास्त्र। SYBS सेमेस्टर 4 पेपर नंबर 10 जे मुख्य पेपर है जेना यूनिट 2 ना पार्ट 9 में आज આપણે સ્ત્રીઓના આર્થિક ઓછા આર્થિક સહભાગીપણાના કારણો જે 15 છે તેમાંથી આપણે પાર્ટ 8 માં 1 થી 7 વિશે ચર્ચા કરી ગયા છીએ। આજે આપણે 8 થી 15 જેના પેટા કારણો છે તેના વિશે ચર્ચા કરીશું। જેમાં 8મું આધુનિક અસુવિધાજનક કાર્ય પરિસ્થિતિ, 9મું નીચો વેતન દર, 10 શોષણ, 11 કમાણી પર સ્વાધિકારનો અભાવ, 12મું સમાજીકરણમાં આર્થિક ભૂમિકા તરફ સેવાતી ઉપેક્ષા, 13 સ્વરોજગારી પ્રાપ્ત કરવામાં કે ઉદ્યોગ સાહસિક બનવાના માર્ગમાં અવરોધો, 14 નાની વયે લગ્ન અને 15 બેવડી ભૂમિકા વિશે ચર્ચા કરીશું। અત્યાર સુધી આપણે 1 થી 7 કારણો તપાસતા જોયું કે સ્ત્રીઓ જે છે તેની કારકિર્દી માટેની આપણા સમાજમાં સ્ત્રીઓમાં કારકિર્દીની અભિમુખતાનો અભાવ અને કારકિર્દી માટેની પ્રતિબદ્ધતાનો અભાવ હોવાથી ઓછો હોવાથી આર્થિક સહભાગીપણા માટેનું આ 7 છે તે મહત્ત્વના કારણો સાબિત થાય છે। એટલે જ સ્ત્રીઓ છે તે ઓછી આર્થિક સહભાગીપણી બની શકે છે। 8મું અસુવિધાજનક કાર્ય પરિસ્થિતિ, ઘર બહારની આર્થિક પ્રવૃત્તિ માટે કે નોકરી માટેના કામમાં અનિયમિત કલાકો, લાંબા સમયનું કામ, પાળી પ્રથા, રાત પાળીની નોકરી, ઘરથી દૂર કાર્યસ્થળે જવા આવવાની મુશ્કેલી, બદલી અને સુગમતાનો અભાવ જેવી કાર્ય પરિસ્થિતિ સ્ત્રીઓને નોકરી કરતાં અટકાવનારી પરિસ્થિતિ છે। લગ્ન પહેલાં જે સ્ત્રીઓ નોકરીમાં જોડાઈ હોય છે તેમાંથી ઘણી ખરી સ્ત્રીઓએ લગ્ન બાદ નોકરી છોડી દેવી પડે છે અથવા તો એકાદ બાળક થતાં નોકરી છોડી દેવી પડે છે, કારણ કે એને બાળ સંભાળ કરવાની હોય છે। કારણ કે પરિણીત અને સંતાનવાળી સ્ત્રીઓને આવી કાર્ય પરિસ્થિતિમાં નોકરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે। સમજી લઈએ। અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે કુટુંબ તથા બાળકોની જવાબદારીના કારણે સ્ત્રીઓ ઘર બહારની નોકરી માટેની જુદી જુદી સમસ્યાઓ અનુભવતી હોય છે। નોકરી માટે જવા આવવાનો સમય અનુકૂળ ન પડે, તેમજ બદલી થતી હોય નોકરીમાં તો પણ તેને અનુકૂળ ન રહે, સગવડનો અભાવ હોય નોકરીના સ્થળે, તેમજ વાહનોની કે એવી બધી જે કાંઈ પણ સુવિધાનો અભાવ હોવાને લીધે પણ સ્ત્રીઓ નોકરી છોડી દેતી હોય છે। ખાસ કરી અને પાળી પ્રથા જે હોય છે તેના લીધે પણ સ્ત્રીઓને નોકરીથી અટકવું પડે છે। આવી પરિસ્થિતિ જે થાય છે તેનાથી અસુવિધા સ્ત્રીઓને સામનો કરવો પડે છે। આથી લગ્ન બાદ કે બાળકના જન્મ પછી પણ સ્ત્રીઓએ નોકરી છોડી દેવી પડે છે, કારણ કે તેને ઘરની જવાબદારી અને બાળકોની જવાબદારી ઉઠાવવાની હોય છે। 9મું કારણ જોઈએ, નીચો વેતન દર, પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના ઘણા વ્યવસાયોમાં સ્ત્રીઓ અને પુરુષો માટેના વેતન દરમાં તફાવત હોય છે। પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછું વેતન મળતું હોય છે। તૃતીય કક્ષાના અમુક વ્યવસાયોમાં, તૃતીય કક્ષાના એટલે કે સેવાના ક્ષેત્રો માં પણ સ્ત્રીઓને મળતા કામનો વેતન દર નીચો છે। તાલીમની તકોનો અભાવ, નિરક્ષરતા અને સામાજિક ગતિશીલતાના અભાવને લીધે આધુનિક ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે સ્ત્રીઓ આવશ્યક કૌશલ્ય પ્રાપ્ત કરી શકી નહીં। આ ઘટનાને પુરુષો અને સ્ત્રીઓની કમાવાની શક્તિમાં તફાવત ઊભો કર્યો છે। તફાવત કેવો હતો કે પુરુષો વધુ કમાય અને સ્ત્રીઓ ઓછું કમાય, બંનેને કામ અને કલાકો ને બધું જ સરખું હોય છે, પરંતુ ખાલી વેતનમાં તફાવત જોવા મળે છે। પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને એટલું જ કામ કરવા છતાંય વેતન ઓછું અપાય છે, એમ અહીં આપણને કહેવા માંગે છે। આ ઘટનાએ પુરુષો અને સ્ત્રીઓની કમાવાની શક્તિમાં તફાવત ઊભો કર્યો। આવા તફાવતમાંથી એવી માન્યતા વિકસી કે સ્ત્રી મજૂર પરંપરાગત અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી છે અને તેની ઉત્પાદન શક્તિ પણ ઓછી છે। આ માન્યતાએ સ્ત્રી પુરુષના વેતનના તફાવતો ઊભા કર્યા। વેતન દરનો તફાવત સ્ત્રીઓના આર્થિક સહભાગીપણા ઉપર વિપરીત અસર કરે છે। સમજી લઈએ મુદ્દો।
નીચો વેતન દર, એટલે કે કેટલાક વ્યવસાયોમાં સ્ત્રી પુરુષોનો વેતન દર સમાન હોય છે. એક જ કામના બદલામાં પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછું નાણાં અપાય છે. યોગ્ય તાલીમ નથી સ્ત્રીઓને મળતી અને કૌશલ્યનો પણ અભાવ હોય છે, તેમજ સાક્ષરતાનો તો અભાવ હોય જ છે સ્ત્રીઓમાં. આવી સામાજિક પરંપરાઓ જે છે એના લીધે સ્ત્રીઓનો વિકાસ રૂંધાય છે. તેના કારણે રોજગારી મેળવવા માટે સ્ત્રીઓને ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે અને તેના માટે તેની પરિસ્થિતિ સાવ કપરી બની જાય છે. તેથી સ્ત્રી પુરુષની કમાવાની ક્ષમતામાં તફાવતો ઉત્પન્ન આપણા સમાજમાં જોઈ શકાય છે, જેના કારણે સ્ત્રીઓની ક્ષમતા નબળી પુરવાર થાય છે. તેનાથી તેના વેતન દરમાં તફાવત પુરુષો કરતાં ઓછો જોવા મળે છે. 10મો મુદ્દો, શોષણ. વ્યવસાયિક ક્ષેત્રે સ્ત્રીઓ માટે નીચા વેતન દરથી એક તો સ્ત્રીઓની આર્થિક શોષણ થતું જોવા મળે છે, બીજી બાજુ સામાજિક સમાનતા અને માનવતાના મૂલ્ય વિરુદ્ધની પરિસ્થિતિ સ્ત્રીઓને સ્વમાનપૂર્વક અને નિર્ભયતાથી કામ કરવામાં બાધક નીવડે છે. બાધક નીવડવું એટલે અહીંયા તેનો વિકાસ રૂંધાવો, બાધારૂપ બનવું. સ્વમાન ભંગ કરનારી પરિસ્થિતિ કે માલિકો, કોન્ટ્રાક્ટરો કે ઉપરી અધિકારો વગેરેના દુર્વ્યવહારથી ત્રાસી જતી સ્ત્રીઓ નોકરીનો ત્યાગ કરે છે. આવી પરિસ્થિતિનો ભોગ બનતી સ્ત્રીઓના દ્રષ્ટાંતો ઘણી રોજગાર વાંછુક સ્ત્રીઓને નોકરી કરતા અટકાવે છે. આમ વ્યાવસાયિક ક્ષેત્રે પુરુષો દ્વારા સતામણી અને શોષણનો ભય સ્ત્રીઓના આર્થિક સહભાગીપણા ઉપર વિપરીત અસર કરે છે. તે સ્ત્રીઓને રોજગારી મેળવવા હતોત્સાહિત કરે છે. સમજી લઈએ મુદ્દો. 10મું, શોષણ. વ્યવસાય કે નોકરીના સ્થળે સ્ત્રીઓનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે. શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે તેની જાતીય સતામણી કરવામાં આવે છે. જે તેના સાથી કર્મચારીઓમાં ખાસ કરીને પુરુષો હોય તો તેના દ્વારા તેને ખાસ પ્રકારનો ત્રાસ અપાય છે, જેથી પણ સ્ત્રીઓ નોકરી કરવામાં હિચકિચાહટ અનુભવે છે. કેટલીક વાર ઉપરી અધિકારીઓના દુર્વ્યવહારથી ત્રસ્ત થઈને પણ સ્ત્રીઓ છે તે પોતાની નોકરીઓ છોડી દેતી હોય છે. આવા દ્રષ્ટાંતો અનેક બનાવો આ હાલના સમાજમાં પણ આપણે થતા જોઈ શકીએ છીએ, તથા કુટુંબીજનો પણ આવા ઉદાહરણો સાંભળી અને પોતાના ઘરની સ્ત્રીઓને નોકરી કરવાથી અટકાવે છે, રોકે છે. 11મો મુદ્દો, કમાણી પર સ્વાધિકારનો અભાવ. ભારતમાં કુટુંબના પુરુષ સભ્યોનું સ્ત્રીઓનું મિલકત અને આવક ઉપર પ્રભુત્વ જોવા મળે છે. શશી જૈને એક અભ્યાસ કર્યો છે, તે મુજબ કામ કરતી સ્ત્રીઓની કમાણી ઉપર તેના પતિ કે પુરુષ સભ્યોનું નિયંત્રણ હતું. અભ્યાસ હેઠળની વિભક્ત કુટુંબ એટલે પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનો, એવું વિભક્ત કુટુંબ, નાનું કુટુંબ પણ તેને કહી શકીએ. તેમાં 67% સ્ત્રીઓએ પોતાની આવક પતિને આપી દેવી પડતી હતી, જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતી 50% સ્ત્રીઓએ પોતાની આવક તેમના પતિને આપી દેવી પડતી અને 33% સ્ત્રીઓને તેમની આવક કુટુંબના વડાને આપી દેવી પડતી. આ અભ્યાસ પણ આપણે પહેલાં પણ જ્યારે સામાજિક ગતિશીલતા ભણતા હતા ત્યારે જોઈ ગયા છીએ. બાકીની સ્ત્રીઓના પોતાની કમાણી પોતાની પાસે રાખતી હતી. આમ અભ્યાસ હેઠળની મોટા ભાગની સ્ત્રીઓને પોતાની કમાણી કે આવક ઉપર સ્વાધિકાર ન હતો, એટલે કે અધિકાર ન હતો. તેઓની કમાણી ઉપર પતિ કે કુટુંબના જે વડા હોય તેનું નિયંત્રણ જોવા મળતું હતું. આવક ઉપર સ્વાધિકારનો અભાવ સ્ત્રીઓને આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનતા હતોત્સાહિત કરે છે. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે અભ્યાસો જે શશી જૈને કર્યો તે મુજબ એ એમ કહેવા માંગે છે કે સંયુક્ત કુટુંબમાં રહેતી હોય કે વિભક્ત કુટુંબમાં રહેતી હોય, અમુક પ્રકારનું પારિવારિક દબાણ હોવાને કારણે જે સ્ત્રીઓ કમાણી કરતી હોય તે સ્ત્રીઓએ પોતાની આવક પોતાના પતિ, સસરા કે કુટુંબના જે વડા હોય તેને આપી દેવી પડતી હતી. તેથી પોતે આટલી બધી મહેનત કર્યા પછી આવક પર જો અધિકાર ન રાખી શકતી હોય તો સ્ત્રીઓ આર્થિક પ્રવૃત્તિ ન કરવાનું વધારે પસંદ કરે છે, એટલે કે કરતી હોય તો પણ છોડી દે છે. આવું પણ જોવા મળે છે. કારણ
12મું કારણ જોઈએ, સમાજીકરણમાં આર્થિક ભૂમિકા તરફ સેવાતી ઉપેક્ષા. મહત્વાકાંક્ષાનું નિર્માણ કરવું તે સામાજિકરણનો એક હેતુ છે. કુટુંબમાં પુત્રના સામાજિકરણમાં બાળપણથી જ આર્થિક ક્ષેત્રે આગળ વધવાની, ઊંચી કારકિર્દી મેળવવાની કે સિદ્ધિ પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષાનું નિર્માણ કરવામાં આવે છે. જ્યારે પુત્રીના સમાજીકરણમાં આ બાબતોનો અભાવ હોય છે. પુત્રીના સમાજીકરણમાં આદર્શ ગૃહિણી બનવા ઉપર, આદર્શ પત્ની બનવા ઉપર અને આદર્શ માતા બનવા ઉપર ભાર હંમેશા મુકાય છે અને તેનું લાલન પાલન બાળપણથી એવી જ રીતે કરાય છે. આમ સમાજીકરણની પ્રક્રિયામાં બાળપણથી જ સ્ત્રીઓમાં આર્થિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવવાના મૂલ્યને આર્થિક ભૂમિકાના મૂલ્યનું સિંચન થતું જ નથી. સ્ત્રી પુરુષના સમાજીકરણનો આ તફાવત તેઓના આર્થિક સહભાગીપણાના તફાવતો ઊભા કરે છે ને જેના લીધે પણ સ્ત્રીઓ આર્થિક પ્રવૃત્તિ કરતી અટકે છે. 12મું, અહીં આપણને એમ કહેવા માંગે છે કે આપણા સમાજમાં બાળપણથી જ જાતિભેદને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો પુત્ર જન્મેલો હોય તો તે પુત્રનું અલગથી એવી રીતે લાલન પાલન કરવામાં આવે છે કે તેની આર્થિક કારકિર્દી મેળવવા માટે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન તેને હંમેશા અપાય છે. જ્યારે પુત્રીનો કઈ રીતે ઉછેર થાય તો કે તેને આદર્શ ગૃહિણી, પત્ની, માતા બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવા જ ઉદાહરણો તેને પૂરા પડાય છે. સ્ત્રી પુરુષના સમાજીકરણમાં આવો તફાવત હોવાને કારણે ભવિષ્યમાં સ્ત્રીઓ આર્થિક ઉપાર્જન તરફ વધુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતી નથી. 13મું, સ્વરોજગારી પ્રાપ્ત કરવામાં કે ઉદ્યોગ સાહસિક બનવાના માર્ગમાં અવરોધો. વર્તમાન સમયમાં સ્ત્રીઓનો આર્થિક દરજ્જો સુધારવા માટે તથા સ્ત્રીઓની આર્થિક સહભાગીપણું વધારવા સ્ત્રીઓ માટે ખાસ સ્વરોજગાર યોજના દાખલ કરવામાં આવે છે. સ્ત્રીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા પ્રેરિત કરવા પ્રયાસો હાથ ધરાય છે. પરંતુ એક બાજુ સ્ત્રીઓમાં આ માટેની મહત્વાકાંક્ષાનો અભાવ જેવી પરિસ્થિતિ છે તો બીજી બાજુ સ્વરોજગારી પ્રાપ્ત કરવા ઈચ્છિત કે ઉદ્યોગ સાહસિક બનવાની મહત્વાકાંક્ષા ધરાવતી સ્ત્રીઓના માર્ગમાં કેટલાક અંતરાયો રહેલા. આવશ્યક પ્રાથમિક મૂડીની તંગી, ધિરાણની સુવિધાની અપર્યાપ્તતા, બજાર વેચાણ અંગેના જ્ઞાનનો અભાવ, આવશ્યક તાલીમ માટેની અપૂરતી વ્યવસ્થા, સ્પર્ધા સામે ટકવાની મુશ્કેલી, નિરક્ષરતા કે અલ્પ શિક્ષણ, મધ્યસ્થીઓ દ્વારા શોષણ વગેરે અનેક અવરોધોનો સામનો કરવો સ્ત્રીઓ માટે મુશ્કેલ બને છે. આવા અવરોધો ઓળંગવાની અશક્તિ સ્ત્રીઓને સ્વરોજગારી પ્રાપ્ત કરવામાં કે ઉદ્યોગ સાહસિક બનવાના માર્ગમાં અવરોધક બને છે. આથી આ ક્ષેત્રમાં સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું ઓછું રહેવા પામે છે. સમજી લઈએ. અહીંયા આપણને એવું જણાય છે કે સ્ત્રીઓ માટે એક બાજુ મહત્વાકાંક્ષાનો અભાવ છે, બીજી બાજુ કુટુંબમાંથી નિયંત્રણો છે, ત્રીજી બાજુ અંતરાયો ઘણા બધા છે કે જે તેને વ્યવસાય કરતા રોકે છે. જેમ કે નવા વ્યવસાય માટે મૂડીની અછત, ધિરાણની અછત, અપર્યાપ્તતા, બજાર વેચાણ તાલીમનો અભાવ, શોષણ, અલ્પ શિક્ષણ વગેરે ઘણા બધા અવરોધોનો સામનો સ્ત્રીઓ કરવા માટે શક્તિમાન હોતી નથી અને સમાજમાં આર્થિક સહભાગીપણું તેનું આપોઆપ ઘટી જાય છે. પછીનું કારણ જોઈએ 14મું, નાની વયે લગ્ન. પરંપરાથી ભારતમાં વડીલો યોજિત લગ્ન પ્રથા છે. મા બાપ તેમની પુત્રીના નાની વયે લગ્ન યોજી દેવાનું વલણ ધરાવે છે. લગ્ન થતાં સ્ત્રીનું શિક્ષણ સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે કે ભણતી છોકરી હોય તો તેને શિક્ષણ ત્યાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે, લગ્ન કરાવી દેવામાં આવે છે. આથી સ્ત્રીને વ્યાવસાયિક સ્વાતંત્ર્ય ભોગવવાની તક રહેતી નથી. નાની વયે થતા લગ્ન સ્ત્રીના આર્થિક સહભાગીપણાના માર્ગમાં બાધક નીવડે છે. વળી લગ્ન બાદ સ્ત્રી પતિ કે સાસુ સસરાની સંમતિ વિના ઘર બહારની આર્થિક પ્રવૃત્તિ કરવાનું સ્વાતંત્ર્ય ભોગવી શકતી નથી. આમ નાની વયે લગ્ન સ્ત્રીની વ્યાવસાયિક તકો મર્યાદિત બનાવે છે તથા તકો ઉપર મર્યાદા મૂકે છે. સમજી લઈએ. આપણો પ્રાચીન સમાજથી જ એક આવી પ્રથાઓ પ્રચલિત છે કે પરંપરાથી ભારતમાં બાળ લગ્નો ખૂબ જ પ્રચલિત છે, જે પ્રથા પર વડીલોનો અંકુશ જોવા મળે છે.
વડીલો નાની ઉંમરની પુત્રીને પરણાવતા તેમના શિક્ષણ, સ્વાતંત્ર્ય, આર્થિક પ્રવૃત્તિ વગેરે ઉપર પણ આપોઆપ નિયંત્રણો મુકાઈ જાય છે અને તેનો શારીરિક માનસિક વિકાસ રૂંધાઈ જાય છે અને તે પછીથી આર્થિક પ્રવૃત્તિ કરી શકતી નથી, એટલે કે અશક્તિમાન બને છે. પછીનું જોઈએ બેવડી ભૂમિકા. 15મું અને છેલ્લું કારણ. ભારતમાં વ્યવસાયિક પ્રવૃત્તિ કરતી સ્ત્રીઓએ બેવડી ભૂમિકાનો બોજો અને સંઘર્ષ વેઠવો પડે છે. ભારતીય નારીની સ્વાતંત્ર્ય વ્યવસાયિક ભૂમિકાને સ્વીકૃતિ મળી નથી. હજુ તેણે ગૃહિણી તરીકેની, પત્ની તરીકેની, માતા તરીકેની ભૂમિકા ભજવવાની સાથે સાથે વ્યાવસાયિક ભૂમિકા ભજવવી પડે છે. આ બંને ભૂમિકા સંબંધી અપેક્ષાઓ વિરોધાભાસી અને પરસ્પરથી પ્રતિકૂળ હોય છે. આવા સંજોગોમાં સ્ત્રી ઉપર શારીરિક, માનસિક બોજ અસહ્ય બની જાય છે. આ પરિસ્થિતિથી તંગ આવી ઘણી સ્ત્રીઓએ લગ્ન બાદ નોકરી છોડી દેવી પડે છે. આમ સ્ત્રીની બેવડી ભૂમિકા સ્ત્રીઓના આર્થિક સહભાગીપણા ઉપર વિપરીત અસર કરે છે. આ ઉપરાંત સ્ત્રીઓને આર્થિક રીતે સહભાગી બનવા માટે સમાજમાં જોઈએ તેટલું ઉત્તેજન અપાતું નથી. પરંપરાગત મૂલ્યો સ્ત્રીઓને આર્થિક રીતે સહભાગી બનવામાં હતોત્સાહિત કરનારા છે. સ્ત્રીની વ્યાવસાયિક ભૂમિકાનો એક ધોરણ તરીકે પૂરતો સ્વીકાર થયો ન હોવાથી તે બાબત પણ સ્ત્રીને હતોત્સાહિત કરનારી નીવડે છે. નોકરી કરતી સ્ત્રીઓ પ્રત્યેનો રૂઢિવાદી દ્રષ્ટિકોણ આપણા સમાજમાં છે, પણ સ્ત્રીઓને નોકરી માટે હતોત્સાહિત તે પણ કરે છે. વળી સ્ત્રીની કમાણી ઉપર પતિ કે સાસુ સસરાનું નિયંત્રણ પણ સ્ત્રીને આર્થિક રીતે સહભાગી બનવામાં અવરોધક બને છે. જે સ્ત્રીઓ નોકરી કરવા ઈચ્છતી હોય છે તેઓ સ્થાનિક કે રહેઠાણની નજીક કામ મળે તો કરવા ઈચ્છિત હોય છે, પરંતુ તેવું ભાગ્યે જ બને છે. રહેઠાણથી દૂર કે બહાર ગામ જવાની સ્ત્રીની અનિચ્છા કે પ્રતિકૂળતા સ્ત્રીને આર્થિક રીતે સહભાગી બનવામાં માર્ગમાં અવરોધક બને છે. સમજી લઈએ 15મું બેવડી ભૂમિકા. ભારતીય સ્ત્રીઓને પ્રથમ તો ઘર અને કુટુંબની જવાબદારી ઉઠાવવાની હોય છે. બાળ ઉછેર, ઘરના સભ્યોની જવાબદારી, ઘરકામ વગેરે તેને કામ હોય છે. ત્યાર પછી જો તે વ્યવસાય કરતી હોય કે નોકરી કરતી હોય તો તેની પણ તેના ઉપર જવાબદારી હોય. આમ ઘરકામ અને નોકરી, વ્યવસાય એમ બેવડી ભૂમિકા ભજવવાની હોવાથી તેઓ શારીરિક અને માનસિક દબાણ અનુભવે છે. આ દબાણમાં વધી જતા સ્ત્રીઓ નોકરી છોડી દેતી હોય છે. ખાસ કરીને પરિણીત સ્ત્રીઓને ખૂબ જ કામ હોવાથી, બાળ ઉછેર હોવાથી, ઘરકામ હોવાથી ખાસ કરી અને એ જે લગ્ન સ્ત્રી છે તે પોતે હંમેશા નોકરી છોડી દેતી હોય છે. આમ બેવડી જવાબદારીના લીધે પણ સ્ત્રીઓ નોકરી છોડી દેતી હોય છે. સમાપન જોઈએ. ઘર બહારની આર્થિક પ્રવૃત્તિ કરતી કે નોકરી કરતી સ્ત્રી કે ભારતીય સમાજ માટે નવી ઘટના છે. એક સમય સ્ત્રી માટે ઘર બહારની આર્થિક પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ હતો, પરંતુ આર્થિક અને સામાજિક પરિવર્તનોના પ્રભાવ હેઠળ પ્રારંભિક તબક્કે સ્ત્રીઓએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. ઉદ્યોગીકરણ અને શિક્ષણ વિકાસે સ્ત્રીઓનો અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના વિભિન્ન વ્યવસાયોમાં પ્રવેશ શક્ય બનાવ્યો. સ્વતંત્ર ભારતના બંધારણથી સ્ત્રીઓને પુરુષ સમકક્ષ નોકરી વ્યવસાયની તકો સાંપડી અને ઉત્તરોત્તર સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું વધવા લાગ્યું. પહેલાના સમય કરતાં આજે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય કક્ષાના વ્યવસાયોમાં સ્ત્રીઓનું સહભાગીપણું વધ્યું હોવા છતાં તેમજ તમામ ક્ષેત્રોમાં પુરુષોની જેમ સ્ત્રીઓ પણ કામ કરતી હોવા છતાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું ઓછું છે. તેમજ ઉચ્ચ કક્ષાના આર્થિક વ્યાવસાયિક સ્થાનો પર પણ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આમ છતાં સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાને સ્ત્રીના વ્યક્તિગત, આર્થિક અને સામાજિક દરજ્જાને ઊંચો લઈ જવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાના માર્ગમાં અનેકવિધ અવરોધોને કારણે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું ઓછું રહેવા પામ્યું છે. સ્ત્રીઓની આર્થિક ભૂમિકા રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ અગત્યની છે. એ આપણે હંમેશા યાદ રાખવું પડશે.
સ્ત્રીઓના વિકાસ માટે વિકાસ માટે તેમજ રાષ્ટ્રના વિકાસ માટે સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું ખૂબ જ અગત્યનું છે. વિશાળ અને શક્તિશાળી સ્ત્રી દળનો યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં ઉપયોગ સ્ત્રીનો વ્યક્તિગત અને સામાજિક દરજ્જો પુરુષ સમકક્ષ બનાવવામાં તેમજ દેશનો આર્થિક અને રાષ્ટ્રીય વિકાસ સાધવામાં મહત્વનું પ્રદાન આપી શકે છે. સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાની સ્ત્રી ઉપર થતી અસરના સંદર્ભમાં જોઈએ તો સ્ત્રીઓનું આર્થિક સહભાગીપણું સ્ત્રી માટે બેવડી ભૂમિકાની સમસ્યા પેદા કરે છે. બીજી બાજુ તે સ્ત્રીના પોતાના અને સમાજના વિકાસમાં ફાળો આપે છે અને વિકાસ પ્રક્રિયા સ્ત્રી જીવન ઉપર વિભિન્ન અસરો ઉપજાવે છે. સમજી લઈએ. આપણે અત્યાર સુધીની ચર્ચા કરી એ ઉપરથી આપણે જોયું કે જુદા જુદા કારણોસર સ્ત્રીઓનું સમાજમાં આર્થિક સહભાગીપણું ઘણું ઓછું જોવા મળે છે. 15 આપણે કારણો ભણ્યા તે ઉપરથી આપણે જોઈ શકીએ. સરકાર દ્વારા પ્રોત્સાહન મળવાથી થોડે ઘણે અંશે સ્ત્રીઓની આર્થિક પ્રવૃત્તિઓને વેગ ચોક્કસ મળ્યો છે તેવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ, પરંતુ જોઈએ એવો તો મળ્યો જ નથી. હજુ પણ સામાજિક પરંપરાઓ, અવરોધો, શોષણ, તાલીમ કે કૌશલ્યનો અભાવ વગેરે બાબતોના કારણે સ્ત્રીઓનું સમાજમાં આર્થિક સહભાગીપણું ઓછું છે અને તેના અસર શેના ઉપર થાય છે તો કે આપણા દેશના આર્થિક વિકાસ ઉપર તેની અસર થાય છે. આપણે જો સ્ત્રીઓની આર્થિક ભૂમિકા રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે તેવું આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. અહીંયા આપણે યુનિટ જે આપણું બીજું છે તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે યુનિટ 3 વિશે આગળ આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.